માનવતા અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ ગાંધીધામમાં જોવા મળ્યું હતું। શહેરના ઓમ કોર્નર વિસ્તારમાં એક માદા શ્વાન છેલ્લા 4 દિવસથી 40 ફૂટ ઊંચા પોર્ચમાં ફસાઈ ગઈ હતી, જેને ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવી હતી। જીવદયા પ્રેમી કંચનબેન દ્વારા આ બાબતે અખિલ ભારતીય નવયુગ સંસ્થા ટીમના રાજભા ગઢવીને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતાની સાથે જ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। રેસ્ક્યુ ઓપરેશન માટે ગાંધીધામ મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ ગાડીની મદદ લેવામાં આવી હતી। ગાડીના ડ્રાઈવર પ્રવીણભાઈ ગઢવી અને સંજયભાઈ દેવીપૂજકે જીવના જોખમે ઉપર ચડી અંદાજે 1 કલાકની ભારે મહેનત બાદ આ અબોલ જીવને સહી સલામત રીતે નીચે ઉતારી તેનો જીવ બચાવ્યો હતો। રેસ્ક્યુ દરમિયાન જોવા મળ્યું હતું કે ઓમ કોર્નર આર્કેડમાં લગાવવામાં આવેલી જાળીઓમાં ફસાઈને અનેક કબૂતરોના દર્દનાક મોત નીપજ્યા છે। આ દ્રશ્યો જોઈને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ઓમ કોર્નરના સંચાલકોને મળીને આ જોખમી જાળીઓ દૂર કરવા અથવા તેનો યોગ્ય નિકાલ કરવા માટે રજૂઆત કરવામાં આવશે, જેથી અન્ય પક્ષીઓના જીવ બચાવી શકાય। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।